એટલે પછી મંત્રી કહે છે મને આપો મોતી. ખબર તો પડે હું એવી રીતે ઠેકાણે રાખીશ ને એવે ઠેકાણે રાખીશ કે આ મોતી ક્યાં જશે જ નહીં. પછી મંત્રીએ 5,000 આપ્યા, મોતી લીધો, પણ રાત્રના ટાઈમે આ મોતી પાછો આવી જાય છે ડાબડીમાં. આ રીતે લાઈન લાગી લોકોની, આ મુજાગનો 5,000 રૂપિયા અને એ લ્યો મોતી, આ લ્યો મોતી મને, આ લ્યો 5,000 રૂપિયા. સૌ માણસોને કૌતુક હોય છે. અને જનઃ ઉત્સવ પ્રિય, જનઃ કૌતુક પ્રિય. માણસો ઉત્સવ પ્રિય પણ રહેલા છે, કૌતુક પ્રિય પણ રહેલા છે. કાંઈક નવીનતા હોય તો મજા આવે, ધાંધલ ધમાલ કંઈ હોય તો મજા આવે. આમ સીધે સીધા આપણે વ્યાખ્યાન વાંચીએ અને મંગલમ ભગવાન વીરોને ગૌતમ, એમાં શું વળે? હે, ઊંઘ જ આવે ને. પછી જ્યારે ધાંધલ ધમાલ હોય તો થોડી મજા આવે, આમ ટેસ આવે આપણને. તો આ ચાલે છે સિલસિલો. 5,000 રૂપિયા આપે, મોતી લઈ જાય, પાછો આવી જાય રાતે શેઠની દાબડીમાં. બિલકુલ આ બાલ વાર્તા જેવી આપણને વાર્તા લાગે, એની સાથે આપણને અત્યારે લેવા દેવા નથી. તો આ રીતે શેઠને તો રોજ 5,000 રૂપિયા મળે છે. પૈસા ઘણા થઈ ગયા. 6 મહિનાની મુદત બિરબલે આપી છે અકબર બાદશાહને. સબસે બડા કોણ? સબસે બડા કોણ? તો સબસે બડા બિરબલે કીધું છે અભયદાન. તો આ શેઠ ખૂબ પૈસાદાર થઈ ગયા. અમે પણ 2 મોતી તો પડ્યા જ છે, નફામાં એને પૈસા ઘણા મળી ગયા. પછી બિરબલ સાથે સંપર્ક કરેલો છે એ શેઠનો. તો શેઠે બિરબલને કીધું કે પૈસા ઘણા થઈ ગયા છે, હવે હું ગામમાં જઈશ અને ત્યાં સરસ મજાનો મકાન બનાવીશ. બિરબલ કે ન જવાય શેઠ, અહીંયા જ તમારે મકાન બનાવવાનું દિલ્હીમાં. ત્યાં તમે ઝગમગતું મકાન બનાવશો તો જોવા માટે કેટલા આવશે? અહીંયા તમે સરસ મજાનું જગારાબંધ ઝકાસ બનાવશો મકાન તો 1000 લોકો જોવા આવશે. અને પછી 1000 કામદારોને બોલાવ્યા, સરસ મજાનું મકાન બનાવવાનું ચાલુ કર્યું. ખૂબ જ સરસ રીતે મકાન બનાવ્યા છે. હજારો માણસો એ કામમાં લાગી ગયા છે. મકાન તૈયાર થઈ ગયું. 6 મહિનાની મુદત પણ પૂરી થવાની અણી પર છે. પહેલો આપણને સવાલ થાય કે 6 મહિનામાં મકાન જ ન થાય? હા, અરે હવે તો ટેકનોલોજી એવી નીકળી છે ને, 6 મહિના શું ફટાફટ હવે થઈ જાય. અને તેમાં પણ હવે એક સિસ્ટમ આવી છે, તમારે સિમેન્ટ બિમેન્ટની કાંઈ જરૂર જ નહીં. હા, નહીં, ગજિયા ભજીયાની કાંઈ જરૂર નહીં, ભજીયાની પણ જરૂર નહીં. એવા સરસ મજાની સિસ્ટમો આધુનિક આવી છે ફોરેનની, કે થોડા સમયમાં તમે સરસ મજાનું મકાન ઊભું કરી શકો છો. ફોલ્ડિંગ મકાન, એવું ઝગમગતું મકાન ઊભું કરી શકો છો. ખુશાલભાઈ ઈચ્છા હોય તો કહેજો, આપણા ફોરેનરો બધા ભાઈબંધ છે. હમણાં અમારા એક મહારાજ એક સંસ્થા બનાવી છે, ત્યાં કને તાત્કાલિક એમણે મકાન ઊભું કર્યું, તાત્કાલિક ફટાફટ. ચલો, આ શેઠે પણ મકાન ઊભું કર્યું. પછી બિરબલ વિચારે છે કે આ બાદશાહને એમના મકાનમાં લઈ જવું અને ત્યાં મારે ડાયરી બતાવવી. ગમે તેમ કરીને આડું અવડું કરીને પણ બિરબલ એ બાદશાહને મકાન પાસે લાવ્યો. ઉદ્ઘાટન બિરબલ બાદશાહના હાથે જ રાખવાનું એવું બિરબલે ફાઇનલ કર્યું છે. તો બાદશાહ આવી ગયા છે મકાન પાસે. બિરબલને પૂછે છે આ મકાન કોનું છે? બિરબલ કહે જેનું હોય તેનું, તમારે પ્રવેશ કરવો છે? કે હા, મારે જોવાની ઈચ્છા થઈ છે. આ ગેટ પર સૂર્યકાંત મળીને ચંદ્રકાંત મળીને ગોઠવ્યા છે, આ તો બહુ સારો મકાન દેખાય છે. બાદશાહ દાખલ થયું ઉદ્ઘાટન બંગલાનું. ખુશાલભાઈ, બંગલાનું ઉદ્ઘાટન થાય છે, હમણાં નાસ્તા પાણી મળશે. ઉદ્ઘાટન થઈ ગયું. બાદશાહ અંદર દાખલ થયા. 3જા માળે સોનાનું સિંહાસન બાદશાહ માટે રાખ્યું હતું. સિંહાસન પર બાદશાહ બિરાજમાન થયા અને બિરબલ બાદશાહને ડાયરી બતાવે છે. લેવા ડાયરી વાંચો. શુક્રવાર આ તારીખ, આ ભાઈને આપણે કેટલા રૂપિયા આપ્યા હતા? 5 રૂપિયા આપ્યા હતા. અને આ ભાઈએ શું કર્યું? 5 રૂપિયાનું પૂછજો એને. તો શેઠે બધી સ્ટોરી કહી કે 5 રૂપિયાનું આ કર્યું. આ સ્ટોરી સાંભળ્યા પછી અકબર બાદશાહ બહુ ખુશ થયા. બિરબલ કહે છે જહાંપના, આપે મને પ્રશ્ન કરેલો હતો કે સબસે બડા કૌન, और મેં કીધું હતું સબસે બડા અભયદાન. તો બાદશાહ જહાંપના,
આ એક અભયદાનને કારણે 2 જીવો બચાવવાને કારણે શેઠને આટલી જાહો જલાલી મળી છે। 2 મોતી તો હજી આમને આમ પડ્યા છે। तो सबसे बड़ा इस दुनिया में क्या है? सबसे बड़ा अभयदान है। अहिंसा का पालन सबसे बड़ा धर्म है। तो आ रीते આપણે સ્ટોરી તો અહીં જ અટકાવી દઈએ છીએ। આ સ્ટોરીમાં આપણે બીજું કાંઈ વિચારવાનું નથી, શાસ્ત્રીય કાંઈ વાત નથી, આગમની કાંઈ વાત નથી। અને એમાં જે શીર્ષક આપ્યું છે, હેડિંગ, જેને આપણે કહીએ કે આ કથાનો ઉદ્દેશ મતલબ શું, હાર્ડ શું, તો કથાનો હાર્ડ જ આપણે વિચારીએ તો એ કથામાં વાત આવી કે અભયદાન શ્રેષ્ઠ છે। અહિંસા એ અભયદાનનો જ એક પ્રકાર રહેલો છે। તો આપણે અત્યારે આ બધી ચર્ચાઓ એટલા માટે કરીએ છીએ કે વિપાક સૂત્ર ચાલે છે। વિપાક એટલે ફળ। આ જૈન્ય શબ્દ છે વિપાક, ને સ્પેશિયલ શબ્દ રહેલો છે। વિપાક શબ્દનો ઉપયોગ બહુજન વર્ગમાં બહુ ઓછો છે। આપણા જૈન સાહિત્યમાં, જૈન દર્શનમાં વિપાક શબ્દનો ઉપયોગ, પ્રયોગ બહુ રહેલો છે। તો આ વિપાક શબ્દ, વિપાક જે સૂત્ર રહેલો છે એ અંગ છે કે ઉપાંગ છે? અંગ છે। કેટલામો અંગ છે? 11મો અંગ છે। 12મો એક અંગ છે। મેં હમણાં વાંચ્યું 45 આગમના નામો, એમાં 12મો અંગ દ્રષ્ટિવાદ બતાવ્યો છે, પણ એ દ્રષ્ટિવાદ વિછેડ ગયો છે। 12મો અંગ છે જ નહીં, ખાલી એક નામ પૂરતો એનો સમાવેશ 45 આગમમાં કર્યો છે। દ્રષ્ટિવાદ સૂત્ર એ તો ક્યારનો શું થઈ ગયો? હા, 14 પૂર્વ વિછેદ ગયા। આ દ્રષ્ટિવાદ પૂર્વ પણ વિછેદ ગયો છે। તો વિછેદ ગયો હોય તો એનો ક્યાં ઉલ્લેખ હોય જ નહીં, એની કાંઈ માહિતી હોય જ નહીં। એ પછીના આપણે જે ચાલુ કર્યા છે, હવે એની ચર્ચા પછી કરીશું। પહેલાં આપણે આને ન્યાય આપીએ। વિપાક સૂત્રનું બીજું અધ્યયન ચાલે છે, દુઃખ વિપાક સૂત્રનું બીજું અધ્યયન ચાલે છે, અને એ અધ્યયનમાં આપણે વાત કરી રહ્યા છીએ ગોત્રાસકની। બરાબર છે નામ? અધ્યયનનું નામ શું છે? હે, હે, ક્યાં તમે હમણાં ક્યાં તમે ગયા છો? હમણાં માપરમાં છો કે વાપડાઈ છો? એ અધ્યયનનું નામ છે, પહેલા અધ્યયનનું નામ હતું મૃગાપુત્ર, બીજા અધ્યયનનું નામ છે ઉજ્જીતક। તમે ભૂલી જાઓ છો એ બહુ સારું છે, એટલે મને મજા આવે। તમે બધું યાદ રાખો ને તો મારે બહુ ચોકન્ના થવું પડે, એટલે આમ તો આનંદ છે હો। ચાલો આપણે વાત કરીએ ગોત્રાસકની। ગોત્રાસકના પિતાજીનું નામ છે ભીમ, કોટવાડ છે। આ કોટવાડ હિંસા સિવાય એ કાંઈ કામ નથી કરતો। બખ્તર પહેરે, કવચ પહેરે, ગોશાળામાં જાય, અનાથ સનાથ નાગરિકોની જે ગાયો જાનવરો હોય એના કોમળ જે અંગોરેલા હોય એ કાપે, ઘરે લાવે, એને પકવે, પોતે ખાય, પત્નીને ખવડાવે। અને હવે છોકરો થયો છે એનો શું નામ? ગોત્રાસક, એ ખાય। હવે તમે વિચારો, ઘરમાં આવું ચાલતું હોય તો સંસ્કાર કેવા મળે? હા, મનુષ્ય અવતાર મળ્યો છે એ લોકોને, જિંદગી જીવી રહ્યા છે, પણ કેવી છે જિંદગી જુઓ। આ મનુષ્ય અવતાર એટલે સુવિધાવાળો અવતાર કહેવાય। બહુ સવલતો મળી હોય, બીજા કોઈ પણ અવતારમાં એટલી સવલતો નથી મળતી જેટલી સવલતો મનુષ્ય અવતારમાં મળે છે। સવલતો મતલબ કે ફર્નિચર નહીં, શોકેસ બોકેસ નહીં। સવલતો એટલે અત્યારે આપણું જે શરીર છે એમાં તમામ જાતની સવલતો રહેલી છે, સગવડો છે તમામ જાતની। આનાથી પછી વિકસિત કોઈ પણ શરીર નથી। મનુષ્યનું શરીર એટલે સંપૂર્ણ વિકસિત શરીર। સરસ મજાની 2 આંખો, સરસ મજાના 2 કાન, નાક,
સરસ મજાની જીભ, સરસ મજાનું મોઢું, સરસ મજાનું આ શરીર, આ વિકસિત શરીર કહેવાય. પુણ્ય વગર નથી મળતું. પણ એની સાથે સાથે વિકસિત શરીર મળ્યા પછી, વિકસિત શરીર પુણ્યથી મળે, પણ એ શરીરથી સારા કામ ન કરવાને બદલે જો માણસ ખરાબ કામ કરે તો એ શરીર વિકસિત મળ્યો તોય પણ કાંઈ મતલબ રહેતો નથી. વધારે પાપ આ મનુષ્ય શરીરથી બંધાય, વધારે ધર્મ આ મનુષ્ય શરીરથી થાય. બે ચીજો થાય. જે કરવું હોય તે, સારું કરવું હોય તો તમે સારું કરી શકો છો, નરસું કરવું હોય તો તમે નરસું કરી શકો છો. ચોઇસ યોર્સ, પસંદગી માણસ પર છે, તમે પસંદ કરી શકો છો. ઘણા માણસો કે અમે ધર્મ બરમમાં માનતા જ નથી. તમારી મરજીની વાત છે. ધર્મ ક્યાં કોઈને ફોર્સ કરે છે કે તમે માનો મને? તમે નહીં માનો તો તમારા માટે છે, માનશો તો એ તમારા માટે છે. ઘણા લોકો કે મારા સાહેબ અમને વ્યાખ્યાનમાં ઇન્ટરેસ્ટ નથી. કાંઈ નહીં, તમે એકલા ઇન્ટરેસ્ટ નહીં રાખો, એનાથી કંઈ શાસ્ત્રો, આગમો, વેદ, પુરાણો બેકાર નથી જવાના. 1, 2, 5, 15 વ્યક્તિઓ કદાચ એની ઉપેક્ષા કરે તો નુકસાની આગમ શાસ્ત્રોને, વેદ, પુરાણને નથી થવાની. નુકસાની કોને થશે? પોતાને, માણસને. એટલે આપણે જે ધર્મ કરીએ છીએ કોઈના પર પણ ઉપકાર કરતા નથી. સાધુ સંતોના ચોમાસા હોય તો સાધુ સંતો ઉપર પણ તમે ઉપકાર નથી કરતા કે આ ધર્મ ધ્યાન તમારા માટે કરીએ છીએ, તમારું ચોમાસું છે એટલે. બિલકુલ નહીં. ચોમાસા માટે ધર્મ ધ્યાન નથી. ધર્મ ધ્યાન શેના માટે છે? હા, મારે સાહેબ તમારા ચોમાસામાં અમે ઘણું તપ કરીશું એટલે તમારું ચોમાસું ગાજશે. ચોમાસું ગજવવાની કોઈ જરૂર નથી. આ ગાજણ ગાજે છે એ બરાબર છે, હા, બાકી ચોમાસું ગજવવાથી શું ફાયદો છે? મારે સાહેબ સાધુ સાધ્વી જશે પછી શું? જય શ્રી કૃષ્ણ. 2-4 વર્ષ પછી તમે ક્યાં યાદ કરશો કે શું સાંભળ્યું હતું? યાદ કરશો? આ બધું ઠીક છે, ગાજવાનું, બજાવવાનું. બાકી આપણે જે મેળવીશું અને આપણે જે આપણા માટે કરીશું એ આપણા માટે ફાયદો છે. તમે કેટલા પૈસા ખર્ચ્યા ને ન ખર્ચ્યા ને એ સાધુ સંતોને કાંઈ લેવા દેવા નથી. છે લેવા દેવા? બિલકુલ નહીં. ચડાવવા આટલા થયા કે આટલા ન થયા, આ તો અમે વચ્ચે ઇન્વોલ્વ થઈએ છીએ. ચડાવવા કોઈ બોલતા હોય તો કોઈકને કહીએ બોલો 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 બોલો, પણ હકીકતમાં સાધુ સાધ્વીને આમાં ઇન્વોલ્વ થવાનું ન હોય, પ્રેરણા દેવાની ન હોય. પણ હવે ચાલે છે, ઠીક છે, આપણે વાત જવા દઈએ. સારું કામ કરીશું તો આ મનુષ્ય જન્મમાં આપણને જે સગવડો મળી છે એ આપણા માટે ફાયદાકારક છે. અને આપણે સારા કામ નહીં કરીએ તો બીજા કોઈને નુકસાની નથી જવાની. નુકસાની કોને જવાની છે? એ આપણને જવાની છે. અને આ શરીર છે એ તો આયુષ્ય રોજ ઘસાઈ રહ્યું છે, રોજ ટક 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 ચાલુ જ છે. હા, પહેલા જમાનામાં લોલકવાળો ઘડિયાળ હતો, એ ઘણો ઉતાવળે ચાલતો હતો, પણ માણસો ત્યારે બહુ ધીમા હતા. હવે લોલક ગયા ને આ સેકન્ડ કાંટો આવ્યો. એ માણસો હવે આ સેકન્ડ કાંટાથી પણ ગયા. ઝડપ બડપ માણસની હવે ઘટી ગઈ છે. પણ પેલો લોલક કહેતો હતો જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો, તમારું કપાય છે, કપાય છે. શું કપાય છે? તમારું આયુષ્ય કપાય છે. જલ્દી કરો, જલ્દી કરો, ફટાફટ ફટાફટ વહી જાય છે.